તેજસ સર, બોલો મેડમ. 2 કરોડ ઇન્વેસ્ટ કરવા હોય તો ચાલો રેપિડ ફાયર કરી લઈએ. ચલો, રેસિડેન્શિયલ કે કમર્શિયલ? ફેમિલી માટે અગર પ્લાનિંગ કરતા હોવ તો રેસિડેન્શિયલ, અને રેન્ટલ ઇન્કમ અગર પ્લાન કરો છો તો કમર્શિયલ. ઓકે. લેન્ડ કે પ્રી લિસ્ટ? લેન્ડ અગર જો તમારે લોંગ ટર્મ પ્લાનિંગ હોય, પ્રિલીઝ અગર તમારે રેન્ટલ ઇન્કમ પ્લસ સ્ટેબિલિટી જોતી હોય. ઓકે. અને એરિયામાં ગિફ્ટ સિટી કે ધોલેરા? ગિફ્ટ સિટી અગર તમારું હોરાઇઝન 5 વર્ષની આસપાસનું હોય અને સારી રેન્ટલ ઇન્કમ જોતી હોય તો ગિફ્ટ સિટી ડેફિનેટલી, અને ધોલેરા અગર તમારું પ્લાનિંગ લોંગ ટર્મ છે અને સારો ગ્રોથ મેળવવો છે તો ધોલેરા. એક મોટી પ્રોપર્ટી સારી કે 2 નાની? ડિપેન્ડ્સ ઓન પ્રોપર્ટી, પ્રાઇસ નહીં, પોર્ટફોલિયો જોવો જોઈએ. આઈ પર્સનલી બિલીવ મોટી પ્રોપર્ટી. રેડી પ્રોપર્ટી કે અંડર કન્સ્ટ્રક્શન? આઈ પર્સનલી બિલીવ અંડર કન્સ્ટ્રક્શન. સારી ઇન્વેન્ટરી પણ મળે અને સારો પ્રાઇસ પણ મળે. આજે ખરીદવું કે વેટ કરવું? પ્રોપર્ટી ઓલવેઝ આજે જ ખરીદવી જોઈએ. પ્રોપર્ટી માટે વેઇટ ના કરવું જોઈએ. ટાઈમ ખરાબ નથી હોતો, ઓપોર્ચ્યુનિટી મિસ થઈ જશે તો ક્યારે બી તમને એ ચાન્સ નહીં મળે. 2 કરોડ હોય તો સૌથી પહેલા શું ખરીદશો? ઓપોર્ચ્યુનિટી.